સુરત શહેરના વરિયાવ ખાતે આવેલા ડીટી સ્પોર્ટ સર્કલ વિસ્તારમાં આવેલા માધવ ટી સેન્ટર નામની ચા અને પાન માવાની દુકાનમાં એક મહિલા દ્વારા દુકાન માલિકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે। આ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। દુકાનના સંચાલક અજયભાઈએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી દત્ત કાઠિયાવાડી ધાબા નામની હોટલ ચલાવનાર સરોજબેન જાડેજા નામની મહિલા આવીને તેમની સાથે ઝઘડો કરતી હતી। આજે પણ તે આવી લાકડી લઈને આવી હતી અને અજયભાઈ પર હુમલો કરી દીધો હતો। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલા ગાળાગાળી કરતા અચાનક લાકડી કાઢીને ગલ્લા સંચાલક પર તૂટી પડે છે। પીડિત અજયભાઈએ આરોપ લગાવતા કહ્યું કે મહિલાએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ ઘટનાથી વિસ્તારમાં ભય અને રોષનો માહોલ છે। આ અંગે પીડિત દુકાનદારે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને મહિલા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે। નામ અજય છે, મારું માધવ ગલ્લો ચાલે છે। બાદની સાઈડમાં બે જણા મારા એક મિત્ર છે અને સામે બીજા ભાઈ હતા। એ રમતું કરતા હતા। રમતુંમાંથી એને સાચું લાગ્યું એટલે એની હોટલે જઈ અને વરિયાવ ચોકડી પાસે છે મારી હોટલ માધવ ગલ્લો, એની હોટલે જઈ દત્ત કાઠિયાવાડી ધાબા એની વાઈફને અહીંયા મોકલી। એની વાઈફ અહીંયા આવીને જેમ ફાવે એમ બોલવા માંડ્યા એટલે મેં કીધું મારે અહીંયા ગ્રાહક છે, તમે અહીંયા બધું રહેવા દો। એટલે કે તારા સીસીટીવીના રેકોર્ડ દે। મેં કીધું એમ ન દઈ શકું, મારી દુકાન છે, હું તમે કહો એમ ન કરી શકું। જે કાર્યવાહી કરવી હોય એ સાહેબને એ કરશે, તમારે અહીંયા કરવું હોય અહીંયા કહો તો હું એને આપીશ, તમને હું રેકોર્ડ નહીં આવવું હોય। પછી એમ કહેતી નહીં મળી મારી એટલે ગાળું બોલવા મા બેન સામે ગાળું દેવા માંડ્યા। પછી ઈટોડો લે અને મને મારવાની ધમકી આપી। પછી મને ઈટોડોથી માર્યો। દત્ત હોટલ છે, સરવતબેન જાડેજા એનું નામ છે, એનો એટલામાં બધાનો બહુ ત્રાસ છે એનો, અને મારો આમાં કાંઈ વાગ નથી અને એનો એટલો ત્રાસ છે તો અમારે કઈ રીતે ધંધો કરવો? હું આ દુકાન ઉપર મારું ઘર ચલાવું, તો આવી રીતે આવું કરે તો મારે કઈ રીતે ગલ્લો સગલાવો? એ આમ કહે તો આમ કરી નાખું, તને મારવાની ધમકી અમને આપે તો અમારે નિર્ણય એનો સહી લેવાનો। મેં પોલીસ સ્ટેશને ફરિયાદી કરેલી છે, અમરોલી પોલીસ સ્ટેશનની।